આજે આપણે અવકાશની ઊંડાઈમાં ઉતરી રહ્યા છીએ. ખાસ કરીને ભારતના જે વધતા જતા કદમ છે એના પર નજર કરીશું. આપણી પાસે કેટલાક સ્રોતો છે જે 2025ના શરૂઆતી મહિનાઓ પર પ્રકાશ પાડે છે. અને આ ખાલી નવા મિશનોની યાદી નથી, ખરું ને? આ સ્રોતો તો એક મોટી વાર્તા કહી રહ્યા છે કે કેવી રીતે ભારત હવે માત્ર અવકાશમાં જનારો દેશ નથી, પણ એ ઓછા ખર્ચે સ્માર્ટ સહયોગથી અવકાશ સંશોધનના નિયમો જ ફરીથી લખી રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. અને આ વાર્તાને સમજવા માટે આપણે એ જોવું પડશે કે પડદા પાછળ શું તૈયારીઓ ચાલી રહી છે. કોઈ પણ મોટા મિશન પહેલાં એનો પાયો મજબૂત હોવો જોઈએ. અને અવકાશ સંશોધન માટે આ પાયો એટલે લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકેટ, એન્જિન અને લોન્ચ પેડ. ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. હા, અને અહીંયા જ એક બહુ રસપ્રદ વાત સામે આવે છે. અત્યાર સુધી આપણે શ્રીહરિકોટાને ભારતના સ્પેસપોર્ટ તરીકે જાણતા હતા, પણ હવે તમિલનાડુના કુલશેખરપટ્ટિનમમાં બીજા લોન્ચ પોર્ટનો પાયો નંખાયો છે. તો મારો પ્રશ્ન એ છે કે એક સ્પેસપોર્ટ તો હતું જ, તો પછી આ બીજાની શી જરૂર પડી? આ એક ખૂબ જ જેને કહેવાય ને વ્યૂહાત્મક પગલું છે. આખી વાત ભૂગોળ અને કાર્યક્ષમતાની છે. જુઓ, શ્રીહરિકોટાથી જ્યારે કોઈ રોકેટને દક્ષિણ ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલવામાં આવે ત્યારે એના રસ્તામાં શ્રીલંકા આવે. એટલે તેના પરથી ઉડાન ટાળવા માટે રોકેટને એક તીવ્ર વળાંક લેવો પડે છે. એને ડોગલેગ મેન્યુવર કહેવાય છે. ઓ, ડોગલેગ મેન્યુવર. હા, અને આ વળાંકમાં ઘણું બધું બળતણ વપરાઈ જાય છે. ઓકે, સમજી. તો કુલશેખરપટ્ટિનમનું સ્થાન આ સમસ્યાને કેવી રીતે હલ કરે છે? કુલશેખરપટ્ટિનમ ભૌગોલિક રીતે વધુ દક્ષિણમાં છે. એટલે ત્યાંથી દક્ષિણ તરફ લોન્ચ કરીએ તો સીધો દરિયાઈ માર્ગ મળે, કોઈ વળાંક લેવાની જરૂર જ નહીં. મતલબ સીધો રસ્તો. બરાબર. આનાથી બળતણની મોટી બચત થાય છે, જેનો સીધો અર્થ એ છે કે રોકેટ કાં તો વધુ વજનનો પેલોડ લઈ જઈ શકે, અથવા તો લોન્ચનો ખર્ચ ઘટી જાય. એકદમ સાચું. તો શું આપણે એમ કહી શકીએ કે આ નવો પોર્ટ ખાસ કરીને નાના સેટેલાઇટના વધતા બજારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જ્યાં ઝડપ અને ખર્ચ સૌથી વધુ મહત્વના હોય છે? શું આ ભારતને નાના સેટેલાઇટ લોન્ચ માટેનું વૈશ્વિક હબ બનાવવાની રણનીતિનો ભાગ છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ બરાબર એ જ રણનીતિ છે. નાના સેટેલાઇટનું બજાર ખૂબ ઝડપથી વધી રહ્યું છે, અને આ પોર્ટ ભારતને સ્પેસએક્સ અને રોકેટ લેબ જેવી કંપનીઓ સાથે સીધી સ્પર્ધામાં ઉતારશે. અને સાથે સાથે શ્રીહરિકોટા પરનો ભાર પણ ઓછો થશે, જ્યાં હવે ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી મળી ગઈ છે. ઓહ, ત્યાં પણ ત્રીજું લોન્ચ પેડ? હા, અને આ ત્રીજું પેડ ખાસ કરીને ભારતના મહાકાય મિશનો માટે હશે. મહાકાય મિશનો એટલે કે ગગનયાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન, એ બધા? 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન જેવા મોટા લક્ષ્યો. આ માટે અત્યંત શક્તિશાળી રોકેટ અને એન્જિનની જરૂર પડે. અને અહીં જ સ્રોતોમાં જે ઉલ્લેખ છે પેલી સેમી ક્રાયોજેનિક એન્જિનની ટેકનોલોજી એ ચિત્રમાં આવે છે. ઇસરોએ તેનું સફળ પરીક્ષણ પણ કર્યું છે, જે એક બહુ મોટી છલાંગ છે. હા, આપણે ક્રાયોજેનિક એન્જિન વિશે તો ઘણું સાંભળ્યું છે. આ સેમી ક્રાયોજેનિક એનાથી કઈ રીતે અલગ છે અને વધુ સારું છે? મુખ્ય તફાવત બળતણમાં છે. જો ક્રાયોજેનિક એન્જિન અત્યંત ઠંડા તાપમાને રાખેલા પ્રવાહી હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હાઇડ્રોજન ખૂબ શક્તિશાળી છે, પણ એને સંગ્રહ કરવો અને હેન્ડલ કરવું ખૂબ જટિલ અને મોંઘું છે. જ્યારે સેમી ક્રાયોજેનિક એન્જિનમાં પ્રવાહી હાઇડ્રોજનની જગ્યાએ શુદ્ધ કેરોસીનનો ઉપયોગ થાય છે. કેરોસીન? જે સામાન્ય તાપમાને પ્રવાહી રહે છે. બરાબર. મતલબ કે તેને હેન્ડલ કરવું સરળ અને સસ્તું છે. પણ શું એનાથી શક્તિમાં કોઈ ઘટાડો નથી થતો? ના, ઉલટાનું તે વધુ શક્તિશાળી છે. કેરોસીન વધુ ઘનતા ધરાવે છે, એટલે તે ભારે લિફ્ટ રોકેટ માટે વધુ થ્રસ્ટ પેદા કરે છે. પણ અહીં સાચો ગેમ ચેન્જર બીજો છે. એ શું છે? કેરોસીન આધારિત એન્જિન ભવિષ્યમાં ફરીથી વાપરી શકાય તેવા રોકેટ એટલે કે રીયુઝેબલ રોકેટ્સ માટે વધુ સ્થિર અને સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ટેકનોલોજીમાં નિપુણતા મેળવવી એ ભારતના પોતાના ફાલ્કન 9 બનાવવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય. તો આપણી પાસે હવે વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ એન્જિન છે, અને તેને લોન્ચ કરવા માટે વધુ સારા સ્પેસપોર્ટ્સ પણ છે. સ્વાભાવિક છે કે આ નવી તાકાતનો ઉપયોગ મોટા મિશનો માટે થશે.
2025માં ડોક્ટર વી નારાયણના નવા નેતૃત્વ હેઠળ કયા મોટા મિશનો પાઇપલાઇનમાં છે? 2025નું કેલેન્ડર તો ખૂબ જ વ્યસ્ત છે. એક તો NVS-02 ઉપગ્રહ લોન્ચ થશે, જે આપણી પોતાની નેવિગેશન સિસ્ટમ નેવિક ને વધુ સચોટ બનાવશે. બીજું, ગગનયાન કાર્યક્રમ હેઠળ વ્યોમમિત્ર રોબોટ સાથેનું માનવરહિત મિશન થશે. માનવ મિશન પહેલાનું અંતિમ પરીક્ષણ. હા, બરાબર. પણ જેની પર આખી દુનિયાની નજર છે તે છે માર્ચ 2025માં ભારત-યુએસનું સંયુક્ત NISAR ઉપગ્રહ પ્રક્ષેપણ. NISAR નાસા અને ઇસરો સાથે મળીને આટલો મોટો પ્રોજેક્ટ કરી રહ્યા છે એ ખરેખર બહુ મોટી વાત છે. આ ભાગીદારીમાં ટેકનોલોજીની વહેંચણી કેવી રીતે થઈ રહી છે? કોણ શું લાવી રહ્યું છે ટેબલ પર? આ સહયોગ ખરેખર અદ્વિતીય છે. NISR એટલે નાસા ઇસરો સિન્થેટિક એપેર્ચર રેડાર. આમાં 2 અલગ-અલગ ફ્રીક્વન્સીના રેડાર છે. L બેન્ડ રેડાર નાસાએ બનાવ્યો છે અને S બેન્ડ રેડાર ISROએ. અને આ બંનેને એક જ સેટેલાઇટમાં એકીકૃત કરવામાં આવ્યા છે. ઓકે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તે વાદળો અને અંધારાને ભેદીને પણ પૃથ્વીની સપાટીની અત્યંત ઉચ્ચ રિઝોલ્યુશન તસવીરો લઈ શકે છે. અને આનો વ્યવહારિક ઉપયોગ શું થશે? મતલબ સામાન્ય માણસને શું ફાયદો? કલ્પના કરો કે હિમાલયમાં હિમપ્રપાત થાય એ પહેલાં જ જમીનમાં થતા સૂક્ષ્મ ફેરફારોને માપી શકાય. ઓહો. અથવા જંગલમાં આગ ક્યાં ફેલાઈ રહી છે તે ધુમાડાની આરપાર પણ જોઈ શકાય. ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, પાકની દેખરેખ આ બધા માટે NISR ક્રાંતિકારી ડેટા આપશે. આ મિશન એ બતાવે છે કે ભારત હવે માત્ર ટેકનોલોજી લેનાર દેશ નથી, પણ એક બરાબરીનો વૈશ્વિક ભાગીદાર છે. બરાબર. હવે સેટેલાઇટથી આગળ વધીએ તો સ્રોતોમાં એક એવા પ્રયોગનો ઉલ્લેખ છે જે મને તો કોઈ વિજ્ઞાન કથા જેવો લાગ્યો. અવકાશમાં ખેતી. ISROએ ક્રોપ્સ મોડ્યુલ હેઠળ અવકાશમાં ચોખાના બીજ સફળતાપૂર્વક ઉગાડ્યા છે. હા, અને આ કોઈ નાની સિદ્ધિ નથી. જેમ જેમ આપણે લાંબા ગાળાના માનવ મિશનોની વાત કરીએ છીએ, જેમ કે ચંદ્ર કે મંગળ પર વસાહત સ્થાપવાની. બરાબર, ત્યારે સૌથી મોટો પડકાર શું છે? અવકાશયાત્રીઓને ખવડાવવું શું? પૃથ્વી પરથી બધો ખોરાક લઈ જવો શક્ય નથી. તો ક્રોપ્સ એ દિશામાં એક પહેલું પગલું છે. બરાબર. CROP એક મિની ગ્રીનહાઉસ જેવું છે. એ અવકાશના માઇક્રોગ્રેવિટી અને રેડિયેશનવાળા વાતાવરણમાં છોડના વિકાસનો અભ્યાસ કરે છે. તે નિયંત્રિત તાપમાન, ભેજ અને પ્રકાશ પૂરો પાડે છે. આ પ્રયોગો આપણને શીખવશે કે ભવિષ્યમાં ચંદ્ર કે મંગળની જમીનમાં ખોરાક કેવી રીતે ઉગાડી શકાય. એ વિચારવું જ કેટલું રોમાંચક છે કે આજે જે ચોખાના દાણા પ્રયોગશાળામાં ઉગી રહ્યા છે તે કદાચ ભવિષ્યમાં ચંદ્ર પરના પ્રથમ ભારતીય બેઝના રહેવાસીઓનું ભોજન બની શકે છે. આ બધું જ માનવ અવકાશ ઉડાનના મોટા સ્વપ્ન સાથે જોડાયેલું છે. બિલકુલ. અને આ સ્વપ્ન હવે વાસ્તવિકતાની ખૂબ નજીક છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિયમ મિશન 4ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS પર જશે. તેઓ 1984માં રાકેશ શર્મા પછી અવકાશમાં જનાર બીજા ભારતીય હશે અને ISS પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બનશે. પ્રથમ ભારતીય. અને આ મિશન સાથે એક બીજો અનોખો પ્રયોગ પણ જોડાયેલો છે. ટાર્ડીગ્રેડ્સને ISS પણ મોકલવામાં આવી રહ્યા છે. આ શું છે? ટાર્ડીગ્રેડ્સ એ પૃથ્વી પરના સૌથી કઠોર જીવોમાંના એક છે. આ સૂક્ષ્મ જીવો છે જેમને વોટર બેર્સ પણ કહેવાય છે. વોટર બેર્સ? હા, કારણ કે માઇક્રોસ્કોપ નીચે તે નાના 8 પગવાળા રીંછ જેવા દેખાય છે. અને તેમની જીવિત રહેવાની ક્ષમતા તો અકલ્પનીય છે. અકલ્પનીય એટલે કેટલું? એમ સમજો કે તેઓ ઉકળતા પાણીમાં, થીજી ગયેલા બરફમાં, સમુદ્રના ઊંડા દબાણમાં અને અવકાશના શૂન્યાવકાશ અને ઘાતક રેડિયેશનમાં પણ જીવંત રહી શકે છે. શું વાત કરો છો? હા, એટલે એમને અવકાશમાં મોકલીને વૈજ્ઞાનિકોએ સમજવા માંગે છે કે જીવન આટલી આત્યંતિક પરિસ્થિતિઓમાં ટકી રહેવા માટે કયા જૈવિક મિકેનિઝમનો ઉપયોગ કરે છે. અને આ જ્ઞાન ભવિષ્યમાં માનવીને અવકાશના રેડિયેશનથી બચાવવા માટેની દવાઓ વિકસાવવામાં મદદ કરી શકે છે. તો એક તરફ શુભાંશુ શુક્લા જેવા માનવી અવકાશમાં જવાની તૈયારી કરી રહ્યા છે અને બીજી તરફ ટાર્ડીગ્રેડ્સ અને ચોખાના છોડ જેવા જીવો આપણને ત્યાં લાંબા સમય સુધી કેવી રીતે રહેવું તે શીખવી રહ્યા છે. આ બધું જ આંતરરાષ્ટ્રીય સહયોગ વિના શક્ય નથી. અને અહીં જ આર્ટેમિસ કરારની ભૂમિકા આવે છે. હા, આર્ટેમિસ કરાર એ નાસાની આગેવાની હેઠળનો એક બિનબંધનકારી કરાર છે. એ ચંદ્ર અને તેનાથી આગળના શાંતિપૂર્ણ સંશોધન માટેના નિયમો અને સિદ્ધાંતો નક્કી કરે છે.
ભારત તો એના પર પહેલેથી જ હસ્તાક્ષર કરી ચૂક્યો છે. અને તાજેતરમાં બાંગ્લાદેશ પણ જોડાયું છે. બરાબર. અને એ દર્શાવે છે કે અવકાશ સંશોધન હવે માત્ર મોટી શક્તિઓનો ખેલ નથી રહ્યો. તે એક વૈશ્વિક પ્રયાસ બની રહ્યો છે. આ બધી ભવિષ્યની વાતો ભારતની એક લાંબી અને ગૌરવશાળી અવકાશ યાત્રા પર આધારિત છે. ચાલો એકવાર એ સફરના કેટલાક સીમાચિહ્નોને યાદ કરી લઈએ. આ સફર ખરેખર ખૂબ પ્રેરણાદાયક છે. 1963માં કેરળના થુંબા ગામમાંથી એક નાનકડા ચર્ચમાંથી સાયકલ પર રોકેટના ભાગો લઈ જઈને પહેલું રોકેટ લોન્ચ કરાયું હતું. મેં એ ફૂટા જોયા છે. ત્યાંથી લઈને 1975માં આર્યભટ્ટ, 2008માં ચંદ્રયાન-1, જેણે ચંદ્ર પર પાણીના અણુઓ શોધીને દુનિયાને ચોંકાવી દીધી, પછી 2013માં મંગળયાન, જે હોલિવૂડની ફિલ્મ કરતાં પણ ઓછા ખર્ચે બન્યું હતું. અને પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં પહોંચી ગયું. દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો, જ્યાં પહેલા કોઈ દેશ પહોંચી શક્યો ન હતો. પણ હવે આગળ શું? ચંદ્રયાન-4 અને 5ની પણ યોજના છે, ખરું ને? હા, અને આ મિશનો વધુ મહત્વાકાંક્ષી છે. ચંદ્રયાન-4 એ સેમ્પલ રિટર્ન મિશન હશે. સેમ્પલ રિટર્ન એટલે કે તે ચંદ્રની સપાટી પરથી પથ્થર અને માટીના નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર પાછા લાવશે. આનાથી આપણને ચંદ્ર કઈ રીતે બન્યો તેના વિશે સીધી ભૌતિક માહિતી મળશે. અને ચંદ્રયાન-5 વિશે શું? ચંદ્રયાન-5, જેને લુપેક્સ પણ કહેવાય છે, તે જાપાનની સ્પેસ એજન્સી JXA સાથેનું સંયુક્ત મિશન હશે. એનું લક્ષ્ય ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં જે પાણીનો બરફ જામી ગયેલો છે એના ભંડારની શોધખોળ કરવાનું અને તેનું પ્રમાણ માપવાનું છે. જો ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તો તેનો ઉપયોગ ભવિષ્યના અવકાશયાત્રીઓ માટે પીવા, શ્વાસ લેવા માટે ઓક્સિજન બનાવવા અને રોકેટ ફ્યુનલ બનાવવા માટે પણ થઈ શકે છે. મતલબ કે તે ચંદ્ર પર માનવ વસાહત માટેનો પાયાનો પથ્થર સાબિત થશે. બિલકુલ. આ આખી ચર્ચામાં એક વાત સ્પષ્ટ છે કે આ હવે માત્ર ISROની વાર્તા નથી રહી. સ્ત્રોતોમાં દિગંતારા, સ્કાયરૂટ અને અગ્નિકુલ જેવી ખાનગી કંપનીઓનો પણ ઉલ્લેખ છે. આ ફેરફાર કેટલો મહત્વનો છે? હા, આ કદાચ છેલ્લા દાયકાનો સૌથી મોટો ફેરફાર છે. ભારતનો અવકાશ ક્ષેત્ર હવે ખુલ્લી ગયો છે. આનો અર્થ એ છે કે ISRO હવે ભારે, વૈજ્ઞાનિક અને ઊંડા અવકાશના મિશનો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જ્યારે નિયમિત સેટેલાઇટ લોન્ચ જેવા કામનો ભાર ખાનગી કંપનીઓ ઉઠાવી લેશે. અને આ ખાનગી કંપનીઓ શું નવીનતા લાવી રહી છે? તેઓ ઝડપ, ચપળતા અને ઓછા ખર્ચની સંસ્કૃતિ લાવી રહ્યા છે. સ્કાયરૂટ અને અગ્નિકુલે પોતાના રોકેટ અને ખાનગી લોન્ચ પેડ બનાવ્યા છે, પણ દિગંતારા જેવી કંપનીનું કામ તો ખૂબ જ અનોખું છે. હા, એનું એસ્કોટ મિશન અવકાશમાં કચરા પર નજર રાખવા માટેનું વિશ્વનું પ્રથમ વ્યાવસાયિક સેટેલાઇટ છે. અવકાશમાં કચરો આ કેટલી મોટી સમસ્યા છે? આ એક ખૂબ જ મોટી અને સતત વધતી જતી સમસ્યા છે. અવકાશમાં લાખો નકામા ઉપગ્રહો, રોકેટના ટુકડાઓ, બીજો ભંગાર, આ બધું ગોળીની ઝડપે ફરી રહ્યું છે. અને તે આપણા કાર્યરત ઉપગ્રહો માટે ખતરો છે. મોટો ખતરો છે. દિગંતારા જેવી કંપનીઓ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ પૂરી પાડે છે, જેથી ભવિષ્યમાં અથડામણો ટાળી શકાય. આ દર્શાવે છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સ હવે વૈશ્વિક અવકાશ સમસ્યાઓના ઉકેલો પણ આપી રહ્યા છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે ભારતની અવકાશ યાત્રા એક નવા, રોમાંચક અને બહુપરિમાણીય તબક્કામાં પ્રવેશી છે. એક તરફ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી એન્જિન ટેકનોલોજી, બીજી તરફ ગગનયાન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન જેવા મોટા લક્ષ્યો. બિલકુલ. અને આ સફરને બે મોટા પરિબળો વેગ આપી રહ્યા છે. એક, NSR અને લુપેક્સ જેવા આંતરરાષ્ટ્રીય સહયોગ, જે જ્ઞાન અને સંસાધનોની વહેંચણી કરે છે. અને બીજું, ખાનગી ક્ષેત્રની ઊર્જા અને નવીનતા, જે આખા ઇકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનાવી રહી છે. ભારત હવે માત્ર અનુસરણ નથી કરી રહ્યું, પણ ઘણા ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યું છે. આ બધું જોતા અંતમાં એક વિચાર મનમાં આવે છે. સ્ત્રોતોમાં એમેઝોનના પ્રોજેક્ટ કુઇપર અને સ્પેસએક્સના સ્ટારલિંક વચ્ચેની સ્પર્ધાનો ઉલ્લેખ છે. ચીન પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે. એસ્ટ્રોઇડ પરથી નમૂના લાવવાની તૈયારી કરી રહ્યું છે. હા, આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે જેના પર વિચાર કરવો જોઈએ. જેમ જેમ અવકાશ વધુ સુલભ બની રહ્યું છે, તેમ પૃથ્વી પરની ભૌગોલિક રાજનીતિ એ અવકાશમાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે.
આવનારા દાયકાઓનો મોટો પ્રશ્ન એ હશે કે અવકાશ શું બનશે? શું તે ચંદ્ર અને મંગળના સંસાધનો માટે દેશો વચ્ચેની નવી સ્પર્ધાનું મેદાન બનશે કે પછી તે માનવતાના સૈયારા ભવિષ્ય માટે સહયોગની નવી પ્રયોગશાળા બનશે? અને આનો જવાબ જ અવકાશ સંશોધનની આવનારી દિશા નક્કી કરશે. જોવા બદલ આભાર.